જો ખેતર ખેડી આવે ભાઈ, પછી અંદર કાહા વીણી આવે બાય, સાહ પાડી આવે ભાઈ, કપાસ સોંપી આવે બાય, બેલી આંકી આવે ભાઈ, નીંદી આવે બાય, કપાસને પાણી પાય ભાઈ, વીણી આવે બાય, કપાસને વીણી આવે બાય, કપાસને વેચી આવે ભાઈ, કપાસને વેચી આવે ભાઈ, રૂપિયાનો ગોબો ઉપાડ લે બાય, પાછો હાઠિયો ઘેહી આવે ભાઈ અને ખાઠિયો બાળી દે બાય. આને મિત્રો વિકાસ કહેવામાં આવે. अरे क्या मुझे किसी की जरूरत नहीं है. मेरा वैसे दिमाग खराब हो रहा है, फॉलोअर्स नहीं बढ़ रहे मेरे. अभी दिल्ली में एक लड़की ने कहा अपने पिताजी से, डैडी एक लड़के से मोहब्बत हो गई है. पिताजी ने कहा बेटा कहाँ रहता है? कि डैडी न्यूयॉर्क में रहता. बेटा तुझे कहाँ मिला? डैडी फेसबुक पर मुलाकात हुई, व्हाट्सएप पर बात हुई, इंस्टाग्राम पर प्यार हो गया. तो पिताजी नाराज नहीं हुए, लड़की से बोले ऐसा कर बेटा तू टेलीग्राम पर सगाई कर ले, ट्विटर पर शादी कर ले, फ्लिपकार्ट से बच्चे मंगा ले, अच्छा गूगल से डाउनलोड कर ले, और तालियां अगली बात पर सुनने के बाद बजाने का मन करे तो बजाना वरना मत बजाना. बोले फ्लिपकार्ट से बच्चे मंगा ले, गूगल से डाउनलोड कर ले, और उसके बाद भी पति समझ में नहीं आए तो साले को OLX पर भेज दे. बहुत बढ़िया. अभी दिल्ली में एक भैया एक फिल्म है स्त्री, अब उसका एक और पार्ट आया है स्त्री 2. तो लोग यूँ कह रहे हैं कि स्त्री से ज्यादा लोग स्त्री 2 को ज्यादा पसंद कर रहे हैं, स्त्री 2 ने ज्यादा पैसा कमाया है. मैं कहीं तो सबको पता है, लोग तो दूसरी स्त्री को पसंद कर रही हैं. बहुत सारी खोजों के बाद अब पता चला है कि पति पत्नी की लड़ाई की मुख्य वजह है पंडित, क्योंकि इसी ने फेरों के समय आग में घी डाला था. भाई साहब आप कहाँ के हो? भाई साहब मेरी शादी होगी, अब मैं कहीं का नहीं रहा. सारी उम्र. भाई साहब आप कहाँ? कितने भी व्रत रख लो, लेकिन आपकी शादी आपके बाबू से नहीं बल्कि आपके बाबूजी की पसंद से हो. સાહેબ જેનું સેટિંગ નોરતામાં થાય ને એ એકવાર સામેવાળાનું મોઢું ધોઈને ચેક કરી લેજો, કારણ કે જો કંચનના બદલે કંચના ભટકાણીને તો આખી જિંદગી હુલુલુલુ કરીને મરી જાય છો. हे भगवान मुझे उठा ले. अरे मैंने सोचा कि वो मेरे प्यार में पागल है और आज मुझे मालूम चला रहे वो तो बचपन से ही पागल है. સાહેબ મારી અહીંયા એક કામવાળી આવે એટલે એને મારા ઘરનાને કીધું કાલથી હું કામે નહીં આવું બેન. એટલે મારા ઘરના કે કેમ કઈ તકલીફ છે, પગાર ઓછો પડે? તો ના એવું કઈ નથી કે હું કાલ નહીં આવું કે, પણ કે કઈ કારણ તો હોય ને. તો મારો વર ના પાડે તો લગાડ, તારો વરને ફોન લગાડ કે મને આપ. એટલે એને એના પતિને ફોન લગાડ્યો અને મારી પત્નીને આપ્યો. એટલે મારી પત્ની કેમ ભાઈ તમે આ તમારી પત્નીને કેમ મારી અહીંયા કામે આવવાની ના પાડો છો? તો કે જોવો બેન વાત કરું પણ ખોટું ન લગાડતા કે. મારી પત્ની કે હા બોલો ને કે. તો કે એમાં એવું હે કે તમે જે રીતે તમારા પત્નીને ઘગલાવો છો તે આ શીખી ગઈ છે. અને બેન હવે વધારે બગડે ઈ પેલા આપણે કામ છોડાવી દેવું, બસ પૂરું. સાહેબ મારી છોકરા જયારે છોકરી જોવા જાય ને તો એમનો ખર્ચો કેટલો ખબર? 100 રૂપિયાના વાળ કટિંગ કરાવે, 50 રૂપિયાની દાઢી સેટ કરાવે, પછી 2 વ્હીલ લઈને જાય તો 200 થી 300 રૂપિયાનું પેટ્રોલ બળે, અને છોકરીને ત્યાં હાથમાં દેવા 500 રૂપિયા, એટલે લગભગ 1000 આજુબાજુ ખર્ચો થઈ જાય. અને છોકરીને 10 રૂપિયાની દૂધની ઠેલી. સાહેબ અત્યારે લોકોને શું જોઈ છે ને ઈ જ ખબર નથી પડતી.
ઘરવાળી કચ કરે ને ઈ કોઈને ગમતું નથી, અને પાછી મૂંગી કોઈને લેવી નથી. અઘરું છે આ. સાહેબ અમારા ભૂદર બાપા 105 વર્ષ જીવ્યા. 105 વર્ષે મરી ગયા એટલે ડાયરેક્ટ સ્વર્ગમાં ગયા. પછી સ્વર્ગમાં તો ભાઈ રૂપના અંબાર જેવી અપ્સરાઓ એને આમ નૃત્ય કરે ને, કેટલીક વીણા વગાડે ને, કેટલીક મૃદંગ વગાડે ને. અમુક આવીને પછી ભૂદર બાપાના મોઢામાં દ્રાક્ષ ખવડાવી જાય ને, એક આવીને સોમરસનું પાન કરાવી જાય ને. આ બધું થાતું તું ભૂદર બાપા ફાટીને રોવા માંડ્યા. એટલે ઓલી દ્રાક્ષ ખવડાવતી હતી ને એને કીધું કે તમે કેમ રડો છો? તો એ ભૂદર બાપાએ કીધું કે આ બાબા રામદેવના ચક્કરમાં ન પડ્યો હોત ને તો 25 વર્ષ પહેલા હું અહીંયા આવી જાત. મેં મારા 25 વર્ષ બગાડી નાખ્યા. બોલો કેવા જલસા હે કે અહીંયા. સાહેબ અમારા ભૂદર બાપા તમે જો સવારે 11 વાગ્યા સુધી તમને કોઈ જગાડે નહીં પરિવારમાંથી, એટલે નક્કી કરી લેવાનું કાં તમારી આવક બહુ છે, તમે બહુ કમાવશો, અને કાં નક્કી કરી લેવું કે પરિવારને તમારી કોઈ આશા નથી. हाल चाल पूछने का जमाना गया. बंदा ऑनलाइन दिख जाए समझ लो ठीक है. भगवान हम सबको ऑनलाइन रखे. એક ભાઈને પૂછ્યું તમારો દીકરો શું કામ કરે? કે એ અમારે જોવાનું, તમે અહીં પંચાયત કરવા આવ્યો છો ખગપણનું નક્કી કરવા આવ્યો. બોલ. પછી બીજા માણસો થઈ ખાય કે ભાઈ એમ કહેવાય કે હા મેં કહી દીધું આંટા મારે 2 થડક. તો કે એમ કયો તો હગાઈ થાય કે ઈ કે થાવી હોય થાય, ન થાય તો કાંઈ નહીં. આજ અમે મોટી મોટી વાતો કરી, કાલે હગાવને ખબર ન પડે, ફૂપી વાત નહીં કરવાની, ભલે આના લીલ પૈણ્યાવો પડે, બાકી નથી કાંઈ કરતા, નથી જ કરતા. એક ભાઈને પૂછ્યું તમારો દીકરો. એક જણાને બેંક વાળા ખીજાણા, કેમ કાલ નહોતા આવ્યા હપ્તો ભરવા? તક પૂનમ ભરવા ગયો હતો. એ કે પૂનમ પૂછી ભરો, પેલા હપ્તા ભરો. પૂનમ ની ભરો તો કોઈ ક્યાંય નહીં જાય. देखो हमारी पड़ोसन हर संडे अपने पति के साथ बाहर घूमने जाती है, पर क्या आप कभी लेकर गए? मैंने तो उससे 4-5 बार पूछा, पर पता नहीं क्यों वो मना कर देती है. मैं अपनी बात कर रही हूँ. हाँ प्रोनला. हाँ बोल. मैं अपनी बाजू वाली जलपान कीधु माता जोड़े बात करवी है. तो इन्हें શું કીધું તને? तो क्यों बिजी हूँ के? हाँ तो તે શું કીધું એને? तो मैं कीधु तू बिजी हूँ तो हूँ તમાર બેન ત્રીજી હું, એમાં વાત નહીં કરવાની. બધા સ્વાર્થી થઈ જાય.